ભારતે સેન્ટ લુસિયાના ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા ટીમને હરાવીને ભારતે 2023ના વર્લ્ડ કપનો બદલો લઈ લીધો છે. જી હા મિત્રો, ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સેન્ટ લુસિયાના ગ્રાઉન્ડમાં મહામુકાબલો રમાયો હતો. આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવાનું નિમંત્રણ આપ્યું હતું અને આ વખતે પણ ભારતની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને વિરાટ કોહલી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા અને બેટિંગમાં વિરાટ કોહલી આવતાની સાથે જ 5 બોલ રમીને 0 રનમાં આઉટ થઈ ગયા હતા અને ત્યારે એવું લાગતું હતું કે આજે ઓસ્ટ્રેલિયા ટીમ ભારત પર હાવી થઈ જશે, પરંતુ ભારતની ટીમ 2023ના વર્લ્ડ કપની ફાઇનલ ભૂલી ન હતી. એટલા માટે જ રોહિત શર્મા વિકેટની ચિંતા કર્યા વગર મિચેલ સ્ટાર્કને રેડારમાં લીધો હતો અને મિચેલ સ્ટાર્કની એક જ ઓવરમાં રોહિત શર્માએ 29 રન ફટકાર્યા હતા અને ઓસ્ટ્રેલિયાની બોલરોની કમર રોહિત શર્માએ તોડી નાખી હતી. રોહિત શર્માની આગળ એક પણ ઓસ્ટ્રેલિયન બોલર ટકી ન શક્યા. હા, પછી મિચેલ સ્ટાર્કને રોહિત શર્માની વિકેટ મળી હતી, પણ ત્યાં સુધી ભારતનો એવો સારો સ્કોર બની ગયો હતો. એ પછી સૂર્યકુમાર યાદવના બેટથી પણ સારા એવા શોટ જોવા મળ્યા હતા અને શિવમ દુબે પણ 28 રનનું યોગદાન ભારતીય ટીમને આપ્યું હતું અને છેલ્લે બાકી રહેલું કામ હાર્દિક પાંડ્યાએ પૂરું કરી નાખ્યું હતું. ભારતની ટીમે 20 ઓવરમાં 205 રન બનાવી ઓસ્ટ્રેલિયાને 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી હેડ અને ડેવિડ વોર્નર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. શરૂઆતમાં તો એવું લાગતું હતું કે આજે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની ટીમ પર હાવી થઈ જશે, પરંતુ અર્શદીપે ડેવિડ વોર્નરને વિકેટ લઈ ડેવિડ વોર્નરને પવેલિયન તરફ રવાના કરી દીધો હતો. પણ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ હજુ હાર માની ન હતી અને બીજી બાજુ ટ્રેવિસ હેડ જબરજસ્ત બેટિંગ કરીને અર્ધશતક બનાવી દીધું હતું અને ભારતની જીત વચ્ચે ટ્રેવિસ હેડ નામનો બેટ્સમેન ઊભો થઈ ગયો હતો. પણ જ્યારે ભારતીય ટીમની વિકેટની જરૂર હોય છે ત્યારે રોહિત શર્મા બુમરાહને યાદ કરે છે અને બુમરાહ બોલિંગ કરવા માટે આવે છે અને ટ્રેવિસ હેડની વિકેટ લઈ ભારતને 24 રને જીત અપાવે છે અને ઓસ્ટ્રેલિયા 24 રનથી આ મેચ હારી જાય છે અને આ જીત સાથે જ ભારતની ટીમ સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે અને હવે ભારતની સેમીફાઇનલ ઇંગ્લેન્ડ જોડે રમવાની છે. શું આ વખત ભારતની ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બનશે? કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો અને મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી વિડીયો તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.